જો મોઢું જો કેવું કર્યું મોઢું. ચલો ફાઇનલી ભાઈ બે કુંડામાં ઝાડવા રોપી દીધા છે. બધાને જય માતાજી, કેમ છો બધા મજામાં? પ્રિય તમારા નવા લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગી ગયા છે અત્યારે 10 માં 10 બાકી છે. ફાઇનલી આજ હું ઘરે રહ્યું તો સરસ મજાનો વ્લોગ ઉતારી. શું છે વિડીયો ચાલુ કર્યો તો વિશુબેન બહાર શું ખાશો બેટા? આમ કહેતો શું ખાશો? હે શું ખા? આમ કહેતો મોઢું ફેરતો. આ જો જો એ બધા ટાટા કહી દે બધાને. આ બધા ટાટા કહી દે લે તો ટાટા કહેતા. ફાઇનલી અમારા વિશુબેન છે ને આલુ સેવ ખાય છે. મારા કાવ્યાબેન નિશાળે જાય છે. કાવ્યાબેન જય માતાજી. જો કાવ્યાબેન છે ને અમારા ડ્રેસ પહેરી લીધો છે મસ્ત મજાનો, કારણ કે નિશાળા જવાનો ટાઈમ થઈ જશે. રાધુબેન ઉતા છે અમે. દેવુબેન રસોડામાં કાંક કરે છે કારણ ના, તો દેવુબેનને પૂછ્યું છે શું કરો. દેવુબેન જય માતાજી. શું કરો છો? જો ડ્રેગન લાવ્યા છે આજ, કારણ કે વિશુબેનને ડ્રેગન ભાવે. તમને ભાવે દેવુબેન? દેવુબેનને ભાવે, પછી રાધુબેનને ભાવે, બધાને ડ્રેગન ભાવે છે. તો ફાઇનલી ડ્રેગન આજ ખાવાના છે બધાને. ઘરે ઘરે ભાવે તો અમારા ગામમાં મળે છે 150 રૂપિયાના કિલો. તમારે જોવે તો મને પાછા તમે કોમેન્ટ કરજો, હું તમને કહીશ કે અહીંયા મળે છે. તો અત્યારે અરબાની બધા ટીવી જોવે છે. બા જય માતાજી. કેમ છે? મજામાં? રાધુબેન જય માતાજી. જો આ માગશે હો કેળું સંતાડી દે બસ. કારણ કે વિશુબેન છે ને અમારા કેળા બહુ એટલે બહુ ખાય. સંતાડી રાખવા પડે. થઈ ગયું રેડી? ડ્રેગન કમ્પ્લીટ થઈ જશે. આવી લો બેન. રાજુભાઈ પેલા પેલા ખાવા મળો. આવી જાય ખાવા મળે. લે ખાવા મળે. ડિસ્કાઉન્ટ કરો ખાવા મળે. લેમાં દીકો બહુ ડાયો. ચાલો ફાઇનલી કુંડા તો આપણે 2 દિવસ આવી જશે. તો આ 2 કુંડા આવી જશે ને, એ કુંડાના આ ઝાડવા રોપવાના છે. કારણ કે જે જૂના ઝાડવા છે ને એ ઝાડવા નવા કુંડામાં નાખીને આ કુંડા ફાટી ગયા છે. આ 2 કુંડા છે ને એ બદલાવાના છે. બાકી તમને બતાવી દઉં. જો આ કુંડું આખું ફાટી ગયું છે, એટલે ઓલો કુંડું પાણી બહુ નથી સુરતું, એટલે કુંડા 2 બદલાવાના છે. ધૂળ લેવા જવાનું છે બહાર. કંટોરી બનાવી જો ઠેલી ગાડીએ નાખી દીધી છે. અને જવાનું છે આપણે ઘર બાજુ રાકેશભાઈને કોઈ નથી જવાનું છે. આ બાજુ અમારા વિશુબેન જવો તમે ડ્રેગન ખાય. જો મોઢું જો કેવું કર્યું મોઢું. ડ્રેગન ખાય છે ને મોઢું કેટલું મોટું લબ્બાત. હમું જોતા લે જો ટાટા કહી દે બધા. એલા કેમાં ખાધું? આમ કહેતો કેમાં ખાધું? આ હમું જો કેમાં ખાધું? આ માખ્યું બમણા બધું બમણા કૂતરી. બસ હવે ઘઉં કેટલું ખાવાનું છે બેટા? લે 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 બે આવી લે લે. એલા 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 કેમ ખાવાનું? કેમ ખાવાનું? ગીત એવું એટલે ભાઈ સકાને ના ગીત ઋષિબેન ભાઈ ગીત એવું ને જગન્નાથનું તે. ચાલો ફાઇનલી થોડીક વખતે ચા પીને આપણે જઈશું જરૂર લેવા. ચાલો ફાઇનલી રણો પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજ બપોરે સુવાનું નથી, કારણ કે બપોરે કલર કામ કરવાનું છે. જો આ બારેકના કલર થઈ ગયેલો છે, આ બાણાને કલર કરવાનો છે, અને સાડી મારવાની છે. પછી આખું બાણું કમ્પ્લીટ થઈ જાય છે. અને પછી આપણે કુંડાની માટી લાવ્યો છે, એ કુંડા અપડેટ કરી દેવાના છે. કુંડા છે ને 2 ગાડી નવા કુંડા મૂકી દેવાના છે. તો કલર તો મારા પપ્પા લાવી નાખ્યો છે, તો આ કલર મારી દેવાનો છે. અને અહીંયા વાટકે પડે, વાટકે ઉતારી લેવી, વાટકામાં કલર નાખીને ચાલો ફટાફટ આપણે કલર કરવાનું ચાલુ કરી દઈશું. કન્ટિન્યુ ટીમ બધા બનાવીશું. કલર થઈ જશે એટલે તમને બતાવીશ કે આ રીતનો કલર થઈ જશે. ચાલો બધા કન્ટિન્યુ થઈ જશે. ફાઇનલી ચા પાણી પીને ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. મસ્ત મજાના નવા કુંડા લેવાય એના આપણા સરસ મજાના ઝાડવા રોપવાના છે. તો ફાઇનલી આ બાજુ કુંડું તો ઉતારી નાખ્યું છે, તો આ કુંડું ઉતારી રોપી દઈશું. આ બાજુ માટી આવી ગઈ છે. દેવબેન કુંડા લેતા આવો. દેવબેન હાલો એક કુંડો લેતા આવો. શું છે વિશુબેન? સાટા એવા શું ખામ કહેતો? આમ કહેતા એક સડી નેફામ છે. દેવુબેન છે ને ફાઇનલી આપણે કુંડા આવી ગયા છે. કેમ કે બહાર કુંડા લઈ જવાનું છે, બહાર બધું માટી બધું નાખી દેવાનું છે. અમે પાટલો મૂક્યો છે, ત્યાં દેવુબેન મૂકી દે કુંડા. તો આ રીતનું ફાઇનલી કુંડા બધા 2 અપડેટ કરવાના છે. ચાલો કન્ટિન્યુ બધા બનાવી દો ફટાફટ. આપણે કુંડા વરસાદ આવે ને એ પહેલાં બોલો મેં એવું ક્યાં બોલું મેં એવું ક્યાં બોલું મેં એવું બોલો વહી ગયું કાંઈ ખબર ન રહે. હા મને તને જો અત્યારે વરસાદ બહુ અંધારેલો છે, અને અંધારે જેવું થઈ ગયું છે. ને શેરીમાં સુનસાન છે, કોઈ શેરીમાં છે નહીં. એક કૂતરાભાઈ સિવાય બીજું કોઈ નથી. આ કૂતરાભાઈ છે એ સિવાય કોઈ છે નહીં. આખો એરિયો સાનવાનો ઝૂમ. તો ચાલો આપણે ફટાફટ કુંડાનું કામ પૂરું કરીશું. કન્ટિન્યુ બધા બિના રહીશું.
ચાલો ફાઇનલી ભાઈ કુંડા હેઠે ઉતારી દીધા છે. આ બે કુંડા છે ને બદલાવાના છે. વિશુબેન આવી જશે કુંડાનું સાડવા રોપવા માટે. બેન શું કરવા આવ્યા તમે બહાર? હે બેન વિશુબેન બહાર શું કરવા આવ્યા? કુંડા હે કુંડામાં ઝાડવા રોપવા આવ્યા? હવે બેટા હે ક્યાં ગયા મમ્મી? કુંડામાં છે ને સરસ મજાનું આ બધું પાલીને એવું છે ને બધું સાફ કરી નાખીશું પહેલાં અને પછી આ રીતનું અંદર છે એ બધું પાલીને બધું કાઢી નાખીશું. પછી આવડે આ શીપર છે ને શીપર આ મૂકવાની કીધી છે એટલે પાણીનું થોડુંક અમથું ઓછું જાય બરાબર. આ રીતની શીપરને બધું મૂકી દીધું છે ને આ ગુંડા છે ને તોડીને માટી બધી ફેરવી નાખી. ચાલો કન્ટિન્યુ બને રહેજો. વિશુબેન એ વિશુબેન હમું તો વિશુબેન હમું તો ક્યાં? ચાલો ફાઇનલી આ ઝાડું એક આખું ખખી નાખ્યું છે એટલી માટી નીકળે છે. હવે દેવુબેન એ ઝાડું કાઢે બધી માટી બધી કાઢી નાખે અને આપણે અડધા અડધા કુંડા પી દીધા છે માટીના. સાટા ચાલુ થઈ ગયા છે સાટા ચાલુ એ પહેલાં આપણે કામ પૂરું કરવાનું. ચાલો ફાઇનલી ભાઈ બે કુંડામાં ઝાડવા રોપી દીધા છે. દિવાલે મૂકી દેવાનું છે તો ચાલો ફટાફટ દિવ્યાબેન મૂકી દઈશું માથે કુંડામાં અને પછી પાણી પાઈ દઈશું અને સરસ મજાનો ફોટો ખેંચી લઈશું. ફાઇનલી ભાઈ કુંડામાં ઝાડવા તો રોપી દીધા છે. દેવુબેન આ બધો કચરો છે ને બધો ભેગો કરે છે. અમારા વિશુબેન ઊભા છે. એ બેન એટલે તો ફોટો પાડ ઊભા રહ્યો તો. અને ફાઇનલી આ કુંડા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. એવું નથી એક નાના મોટે જ છે ન કરી હતી. હા એક અહીંયા મૂકવાનું છે એક અહીંયા મૂકવાનું છે. ચાલો ફટાફટ મૂકી દઈશું. ચાલો ફાઇનલી બે જાય છે વાળું કરવા પાસે સરસ વાળું ત્યાં થઈ ગયું વાળું ફટાફટ પેલા કરી લઈએ. મસ્ત મજાનું બસ ભીંડાનું શાક બનાવવું છે. સાઈઝ છે શું છે? હા બોલ લે કહી દે બધા ટાટા કહી દે બધા. હમુજન કહી દે હમુજન કહી દે ટાટા ચોકેટ આપી લા ચોકેટ હાલ ટાટા કહી દે બધા. વિજયબેન છે ને વિડીયો ચાલુ ને કાંઈક બોલે બગા સમજાય નહીં બધા. ફાઇનલી બધા બી જશે વાળું કરવા. વરસાદનો આખા માહોલ બહુ છે ને ઝાપટ એટલી છે કુંડા આપણા મૂકી દે. હે ઓય બાબા વિશુબેન કાંઈ બોલે કે સમજાતું નથી તમને સમજે તમે કમેન્ટ કરજો. ચાલો બધા જમવા.